નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે કુમાર બારોટ. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયા નામનું એક એલાયન્સ ઉભરીને આવ્યું છે, જે બીજેપી સામે મોટી ટક્કર ઝીલવા જઈ રહ્યું છે. ઘણા બધા સમીકરણો રચાવા જઈ રહ્યું છે અને જે કહી શકાય કે લોકસભામાં આ વિપક્ષો ભેગા થઈને બીજેપીને બહુ જ મોટી ટક્કર આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે. ત્યારે આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી. તો ચાલો ઈસુદાનભાઈ સાથે આપણે આમ આદમી પાર્ટીની આગામી રણનીતિઓ શું રહેશે તેના વિશે ચર્ચા કરીશું. ઈસુદાનભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ અમને એ જણાવો કે જે લોકસભા 2024ની જે ચૂંટણીઓ આવી રહી છે, આગામી જે રણનીતિની મેં વાત કરી, કેવા મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી હવે રણનીતિ ઘડી શકે તેવી છે? બિલકુલ, આગામી જે લોકસભાની ચૂંટણી છે એ સ્વાભાવિક તौर પર, કારણ કે 26 જેટલા જે પાર્ટી છે એનાથી એક એલાયન્સ બન્યું છે જેનું નામ ઇન્ડિયા છે. અને ઇન્ડિયા ગઠબંધનની એક ને બીજી મિટિંગ થઈ તો ભાજપ એટલું ડરી ગયું કે હવા નીકળી ગઈ. જે ભાજપ ગેસના સિલિન્ડરના ભાવની વાત નહોતું કરતું એ 200 રૂપિયા સબસિડી આપવાની શરૂઆત કરી દીધી. ત્રીજી મિટિંગ થઈ એટલે ઇન્ડિયા નામથી નફરત કરવા માંડ્યા. અને હજી ચોથી મિટિંગ થશે, મને લાગે છે કે હજી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડે કદાચ. અને પાંચમી મિટિંગ ઇન્ડિયા ગઠબંધનની થશે એટલે ભાજપ ઓટોમેટિકલી હાર સ્વીકારી રહેશે. એટલે સીબીઆઈને ઈડીને એવા દોડાવશે માર્ચ સુધી કે એને એમ કહેશે કે તમે ઘરે જ ન આવતા પાછા. એટલે એના અનુસંધાને ઇન્ડિયા ગઠબંધનની ત્યાં જો સફળ રહી તો ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધનને અંતર્ગત આપણે લડીશું. પણ એકદમ ક્લિયર છે કે કેન્દ્ર લેવલે ઇન્ડિયા ગઠબંધન સફળ રહ્યું તો અહીંયા ઇન્ડિયા ગઠબંધન લાગવું પડશે. અને જે રીતે અત્યારે જે ચાલી રહી છે વ્યવસ્થિત રીતે બેઠકો, એમાં સ્વાભાવિક છે કે પંજાબ, દિલ્હી અને ગુજરાત કોંગ્રેસ યુનિટ છે એને થોડી ઘણી તકલીફ અથવા તો નારાજગી હોય પણ ખરી, એ સ્વાભાવિક છે. પણ ગુજરાતની જો વાત કરીએ તો 2014માં પણ 26માંથી 26 ભાજપ જીત્યું છે. 2019માં પણ 26માંથી 26 ભાજપ જીત્યું છે. અને જો આમ આદમી ના હોય તો હજી પણ ભાજપ એવું કહે કે ભાઈ અમે 26માંથી 26 પાછા જીતી જઈશું. પણ હવે તો ઇન્ડિયા ગઠબંધન છે એટલે એટલું ચોક્કસ છે કે આ વખતે 26માંથી 26 ભાજપ જીતી નહીં શકે. બીજું કે રહી વાત રણનીતિની, તો અમે બહુ જ ક્લિયર છે. આમ આદમી પાર્ટી અત્યારે 26 ઉપર તૈયારી કરી રહી છે. અમે અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સભ્ય છે કમિટીના અને અમારા નેતા છે માનનીય સંજયસિંહજી, એ આવ્યા હતા. આખા ગુજરાતના પ્રદેશના હોદ્દેદારોનું સંમેલન બોલાવ્યું હતું, પ્રદેશની કોર કમિટીની મિટિંગ મળી હતી અને એમાં અમારી સીટો જે મજબૂત અમે છીએ એનો લિસ્ટ પણ અમે એમને આપી દીધું છે. અને આગામી સમયમાં જ્યારે સીટની શેરિંગ થશે ત્યારે એ ગુજરાતની સીટોને લઈને પણ એ ડિસ્કશન કરશે. હવે આપ જે રીતે કહી રહ્યા છો કે 26 સીટ પર આ વખતે ભાજપનું આવવું અઘરું છે, બરાબર છે. પરંતુ હવે ભાજપ દ્વારા ક્યાંક એવી પણ વાત કરવામાં આવી રહી છે કે આ વખતે તો જે સીટો અમે ગુમાવી હતી ને અગાઉ ભૂતકાળમાં, તે સીટો પણ અમે પાછી મેળવી લઈશું તેવી વાત ભાજપનું આ વખતે કહેવું છે. એના પ્રવક્તાઓ દ્વારા આવા વારંવાર નિવેદનો આપવામાં આવે છે. આના વિશે આપનું શું કહેવું છે? જો એક વસ્તુ બહુ ક્લિયર છે, હું આપને સમજાવું કે ભાજપ છે ને એ 36 એનડીએ ગઠબંધનનો એક એનડીએ ગઠબંધન છે, એમાં ભાજપ પણ આવી ગયું. હવે અહીંયા તો એ 14 અને 19માં 26 લઈ ગયું છે. પણ હું ઓલ ઓવર જો વાત કરું આપણા દર્શકો માટે કે ભાજપ છે એ કઈ રીતે આ વખત, ભાજપ છે અત્યારે 303 ઉપર હતું, 2014માં 282 ઉપર હતું. હવે ભાજપ છે એ અત્યારે સાઉથમાંથી કટઆઉટ થઈ ગયું, સાઉથ ઇન્ડિયાથી. હવે સાઉથ ઇન્ડિયાથી કટઆઉટ થઈ ગયું કર્ણાટક, તમે વિચાર કરો. પછી મહારાષ્ટ્રમાં ભાજપે તોડફોડ કરીને સરકારો બનાવી છે એટલે ભાજપ પ્રત્યે નફરતો થઈ ગઈ ત્યાં. એનાથી આગળ તમે આવો મધ્યપ્રદેશમાં 29માંથી 28 ભાજપ છે, રાજસ્થાનમાં 25માંથી 25 છે, હરિયાણામાં 10માંથી 10 છે, અકાલીની સાથે, અને પંજાબમાં પણ 2 હતી. ઉત્તર પ્રદેશમાં
62+2 ગઠબંધનની 64 સીટો ઉપર છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન વ્યવસ્થિત સીટ શેરિંગમાં કરશે, સાઉથમાં તો નામું નખાઈ જવાનું છે, એટલે 18-20 ત્યાંથી લોસ થશે અને મહારાષ્ટ્રમાં લોસ થશે. ઇવન પશ્ચિમ બંગાળમાં પણ 42માંથી આજે પણ 2 થી 3 સીટો ઉપર કદાચ ભાજપ આવે તો આવે, બાકી ત્યાં પણ એનું નામું નખાવાનું છે. તમે ઉત્તર પ્રદેશમાં જુઓ, ઇન્ડિયા ગઠબંધન વ્યવસ્થિત ચાલ્યું તો એમાંથી પણ એને માઇનસ થશે, મધ્યપ્રદેશમાં માઇનસ થશે, ગુજરાતમાં માઇનસ થશે, રાજસ્થાનમાં માઇનસ થશે, હરિયાણામાં માઇનસ થશે, 10માંથી 10 આ વખતે એ નહીં આવે, દિલ્હીમાં માઇનસ થશે, દિલ્હીમાં 7માંથી 7 છે. એટલે બટ નેચરલ આ બધા આ ખાલી જે રાજ્યો છે ને જેમાં ફૂલ ફ્લેજમાં ભાજપ છે, ત્યાંથી જ ભાજપની 90થી 100 સીટ માઇનસ થાય છે. હવે તમે વિચાર કરો કે 200ની અંદર આવીને ઊભી રહે છે અત્યારે જ. બીજું કે એ કઈ જગ્યાએથી લેશે, તો કે ભાઈ સાઉથમાંથી તો બીજી રાજ્યોમાંથી લઈ નહીં શકે. માની લો કે મહારાષ્ટ્રનો છે તો તમે એ ઓરિસ્સામાં તો લઈ નહીં શકે, પશ્ચિમ બંગાળમાં તો ઓલરેડી માઇનસ થઈ રહી છે. તો એની પાસે કયા રાજ્યો એવા રહ્યા? જમ્મુ કાશ્મીર, તો જમ્મુ કાશ્મીરમાં એની કટોકટી ઉપર હશે. અને એમાં કંઈ મણિપુર તમે જુઓ, મણિપુર ને નાગાલેન્ડ એમાં તો 1-2 સીટ છે, પણ ત્યાં સળગે છે. એટલે ભાજપ છે એ અહીંયાથી માઇનસ થયું ને તો અહીંયા પ્લસ થાય એવી તો જગ્યા જ નથી. માની લો કે 26 સીટ અહીંયા ગુજરાતની, 26માંથી 27 તો આવવાનું નથી, રાજસ્થાનમાં 25 છે તો 25માંથી 26 તો આવવાનું નથી. તો મોટા ભાગે બીજું કે ભાજપ બીજી જે ભૂલ કરી રહ્યું છે કે અત્યારે આખો દેશ છે મોંઘવારીથી પીડાઈ રહ્યો છે. ભાજપને એવું છે કે દર વખતે અમને ધર્મનો નશો આપીએ છીએ, ધર્મનો નશો, પણ ધર્મનો નશો તમારો હિન્દી બેલ્ટમાં ચાલે છે, બહુ સમજજો. અને હિન્દી બેલ્ટમાં તો ઓલરેડી ભાજપ પાસે અત્યારે 100માંથી 100 છે. ફરીથી 100માંથી 100 આવે એવી શક્યતા જ નથી, પણ છતાંય 100માંથી 100 આવે તોય સાઉથ, મહારાષ્ટ્ર અને તમારું પશ્ચિમ બંગાળ એમાંથી તો માઇનસ થાય છે. એટલે એને માટે મોંઘવારી સૌથી મોટો મુદ્દો રહેશે. અને 2 પ્રકારના લોકો અત્યારે ડેવલપ થઈ ગયા છે, મોદી ફેવરના અને એન્ટી મોદી. આ દેશમાં ઊભું થઈ રહ્યું છે. એટલે ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ છે. અને ઇન્ડિયા ગઠબંધન મને લાગે છે કે ખૂબ જ જબરજસ્ત રિબેક કરશે અને 2024માં મજબૂતાઈથી ઇન્ડિયા ગઠબંધન સત્તા ઉપર આવશે. પણ યશોદાનભાઈ, ક્યાંક એવું નથી લાગતું કે માની લો કે તમે જે રીતે વાત કરી કે ભાજપનો રકાસ થશે અને ખાસ કરીને મોંઘવારીનો જે મુદ્દો છે તે ભાજપને ઘણો નડશે, પરંતુ આજકાલ લોકોએ હવે એવી પણ વાત સ્વીકારવા માંડી છે કે ભાઈ જો ડેવલપમેન્ટ જોઈએ તો પછી મોંઘવારી પણ જોઈએ. મેં પોતે આ વસ્તુ જ્યારે મેટ્રોમાં લોકોને પૂછી હતી, મેટ્રો જ્યારે નવું બન્યું હતું ત્યારે હું એ લોકોનો ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો, પબ્લિક ઓપિનિયન અમે લીધો, ત્યારે એ લોકોએ આ વાતને સ્વીકારી લીધી કે ભાઈ આ તો મોંઘવારી તો આવે, તમારે જ્યારે ડેવલપમેન્ટ જોઈતું તો મોંઘવારી તો આવે. તો પછી આવા જે બધા મુદ્દાઓ છે ત્યાં આમ આદમી પાર્ટી લોકોના મનમાં પોતાનું સ્થાન કેવી રીતે જમાવી શકશે? પહેલાં તો હું ક્લિયર કરી દઉં કે ભાજપે એક બહુ જ મોટું ગુજરાતમાં સંગઠન બનાવ્યું છે. હર ચોથા ઘરેના કાર્યકર્તાને બેસાડી દીધો છે. મતલબ તમારો માયક હોય સ્વાભાવિક છે કદાચ એ કાર્યકર્તા હોય, અને કાર્યકર્તાને બિચારાને લાફો મારીને ગાલ લાલ કરવા જેવી વાત છે. પણ મેટ્રોની જો વાત કરું તો સૌથી પાછળ મેટ્રો આવી છે તો એ ગુજરાતની આવી છે. 500 કરોડનો તો ભ્રષ્ટાચારમાં મેટ્રોના અધિકારીઓ જેલમાં ગયા છે. તો એ બિચારાને ખબર જ નહીં હોય તો જ મેટ્રો કરતા હશે. બીજું કે મેટ્રો શરૂ કેટલામાં થઈ, હજી તો થોડા કિલોમીટરમાં થઈ છે. એની પહેલાં દિલ્હીમાં થઈ ગઈ છે, એની પહેલાં રાજસ્થાનમાં થઈ ગઈ છે, એની પહેલાં રાજસ્થાન જયપુરમાં, ને તમે વિચાર કરો ગુજરાતમાં ભેગી થઈ હતી તો ગુજરાતમાં ચાલુ થઈ, રાજસ્થાન દિલ્હીમાં ચાલે છે અત્યારે. કેટલા રાજ્યોમાં મેટ્રો ચાલુ થઈ ગઈ છે. એટલે ડેવલપમેન્ટ કયું છે ને કોણ છે ને ડેવલપમેન્ટમાં કોણ બેઠું છે એ એક જવાનું છે. માનો તમે આમ આદમી પાર્ટીને જઈને કાર્યકર્તાને પૂછો તો સ્વાભાવિક છે કે આમ આદમીનું જ કહેવાનું છે, બરાબર છે. પણ સવાલ એ છે કે ગેસનો સિલિન્ડર ક્યાં છે? મોંઘવારીની જે વાત કરું છું. અચ્છા, વિકાસ શું થયું મને સમજાવો. વિકાસમાં કર્મચારીઓ બધા અત્યારે જૂની પેન્શન યોજના ખતમ કરી નારાજ છે, એ લોકો આંદોલન કરવાના છે. ખેડૂતો આંદોલનના માર્ગે છે. ખેડૂતોને ભાવ ડબલ કરવાની જગ્યાએ અત્યારે આજે મેં એક વિડીયો જોયો કચ્છનો, જેમાં ચપ્પલની લાઈન લગાડી છે યુરિયા ખાતર માટે, બરાબર છે. ભાવ મળતા નથી, ભાવ ટેકાના ભાવે કોઈ ખરીદી કરતું નથી, અને કરે તો મગફળી કાન કરે છે, બરાબર છે. પેપર લીક થાય છે, યુવાનોને નોકરી મળતી નથી. એનાથી મોટી વાત કે બ્રિજો બને છે, 6 મહિનામાં તૂટી જાય છે. તમે જોયું છે હમણાં બ્રિજ?
પછી સુરેન્દ્રનગરમાં તૂટી ગયું, અહીંયા બધા તૂટી ગયા. એટલે શેનો ડેવલપ છે? ભાજપના નેતાઓ સિવાય કોઈનો વિકાસ જ નથી થતો. હા, ભાજપના નેતાઓની ગાડીઓમાં વિકાસ થયો, એના બંગલાઓમાં વિકાસ થયો. અને ભાજપમાં છે ત્યાં સુધી ઈડી સીબીઆઈ આવશે નહીં, પણ ઇન્ડિયા ગઠબંધન આવશે એટલે તરત જ ઈડી સીબીઆઈ અહીંયા પણ આવે કદાચ, કારણ કે અહીંયા ભ્રષ્ટાચાર કરે છે પણ ઈડી સીબીઆઈ ભાજપનું રાજ્ય છે એટલે નથી આવતું. એટલે આ બધું વિકાસ છે ને એ એક જગ્યાએ ગોઠવાઈ ગયું છે. જી અચ્છા ઈસુદાનભાઈ, આપે ઈડી અને સીબીઆઈની જ્યારે આપણી વાતચીત શરૂ થઈ ત્યારે પણ આપે વાત કરી કે ભાઈ ઈડી સીબીઆઈને દોડાવશે. હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે બીજી પાર્ટીઓને કંટ્રોલ કરવા માટે ભાજપ આ બધું આવું કંઈક કરી શકે એમ છે? નહીં કરે નહીં, સરકારો જ તોડી છે ને. તમે જુઓ, પેલા મધ્યપ્રદેશની સરકાર તોડી, બરાબર છે. તમે જુઓ ચક્કી પીસિંગ અજીત પવાર, બરાબર. અને પછી એને ચક્કી પીસિંગમાં ઈડી મોકલે છે સીબીઆઈમાં, અને પાછા અહીંયા આવી જાય ભાજપમાં, એટલે એના ક્લીન ચીટ મળી જાય. મહારાષ્ટ્રની સરકાર પાડી. તમે જુઓ હેમંત વિશ્વા સાથે કર્યું અસમમાં. આખું નેટવર્ક જોઈ લો. તમે જુઓ મનીષ સિસોદિયાજીને કીધું કે તમે સરકાર પાડીને આવી જાઓ, અમારો મુખ્યમંત્રી બની જાય દિલ્હીમાં. તમે જુઓ પંજાબમાં ભગવત માનની સરકાર પાડવાની કોશિશ કરી. આજે અરવિંદજીને ફરીથી તપાસો કરાવે છે. હું તો એમ કહું છું, અરવિંદજીના તમે બંગલાની તપાસ કરાવો છો, એ તો મુખ્યમંત્રીનો બંગલો છે, બરાબર છે. અને વર્ષોથી 1942થી બન્યો નહોતો. તો પ્રધાનમંત્રીનો અત્યારે બની રહ્યો છે શું છે? તો 500 કરોડનો છે. સેન્ટ્રલ વિસ્તાર તો 20,000 કરોડનો પ્રોજેક્ટ છે. અહીંયા 192 કરોડનો પ્લેન ખરીદ્યું છે ચાર્ટર, તો કોણ ખરીદ્યું? ગુજરાતમાં, બરાબર છે. તો મારું કહેવાનું, અચ્છા આપણે સીએમ બંગલા નથી બન્યા અહીંયા ગુજરાતમાં, અહીંયા સ્વર્ણિમ સંકુલ નથી બન્યા, નવું બનાવ્યું આખું. તો કહેવાનો મતલબ એ છે કે તમે યાર વાહિયાત તપાસો કરીને સીબીઆઈને રોકો છો, કાંઈ તમને ન મળ્યું. અરવિંદ કેજરીવાલજી ઉપર ઢગલા બાંધ ભર્યા હતા, એને બેડરૂમ સહિત ચેક કરી લીધું એને કે ભાઈ કંઈક શેટીમાં તો રૂપિયા રોક્યા નહીં હોય. મનીષ સિસોદિયાને પકડ્યું તો કંઈ એક લોકર ખાલી કરે તો વીટીથી કંઈ ન મળ્યું. તોય એ વ્યક્તિઓને એટલી સંતોષ નથી થતો કે બંગલો તો ભાઈ અધિકારીઓ બનાવ્યો છે, રિનોવેશન. આજે માન લો કે અહીંયા રિનોવેશન કરાવે કોઈ સીએમનો બંગલો, તેમાં સીએમ થોડું કે સીએમને ફાયદો થવાનો. સીએમ બદલાશે, કાલે માન લો હું આવી જઈશ તો હું એ બંગલામાં રહેવા જઈશ. બટ નેચરલ છે ને, તો કે એનો તો કોઈને બાપનો તો છે નહીં એ બંગલો. તો અરવિંદજીને જ્યાં સીએમ બંગલો બની રહ્યો છે તો સીએમ બંગલો છે, અને એમાં તો અધિકારીઓ જ બનાવ્યું હોય છે, એમાં કે સિમેન્ટ ખાવા તો જાય નહીં. તો કહેવાનો મતલબ આટલા બ્રિજો તૂટે છે ગુજરાતમાં, આટલા પેપર લીક થાય છે. અચ્છા, પેપર લીકની વાત રાજસ્થાનમાં પીડા થઈ કે રાજસ્થાનમાં સરકાર ભાજપા કી બની ગઈ તો પેપર લીક વાળો કો જેલ में डाल. તો અહીંયા શું છે ગુજરાતમાં? અહીંયા તો 12-15 પેપર લીક થયા. હાવ ધતિંગ. અને હવે શોભા નથી દેતું. પ્રધાનમંત્રી જેવા વ્યક્તિઓ આવી ટિપ્પણીઓ કરે ને ત્યારે બહુ દુઃખ થતું હોય છે. મને ક્યારેક એમ થાય કે આ શું યાર, આટલી છીછરી પેલા ઉપર ન જવું જોઈએ. ઠીક છે, ચલો ઈસુદાનભાઈ, આપે જે વાત કીધી કે તેમાં ઘણો આપણે જે દમ લાગ્યો કે ભાઈ સ્વાભાવિક છે કે જ્યાં જેમનું રેસિડેન્સ છે ત્યાં જે લોકો રહેવા જાય. હવે એક બીજી વાત પણ સામે આવી રહી છે કે આપ અને કોંગ્રેસનું એક ગઠબંધન થવાની કદાચ શક્યતાઓ છે. હવે આ એક અલગથી એક જે આખી વાત છે કે એમાં ભાજપ સામે આ બંને પાર્ટીઓ જો ખરેખર એક થઈ જાય તો ભાજપ સામે કેવી રીતે લડી શકે, કેટલું એને નુકસાન પહોંચાડી શકે? નહીં, અમે આમ આદમી કોંગ્રેસનું ગઠબંધન નથી થવાનું, ઇન્ડિયાનું ગઠબંધન થઈ રહ્યું છે. આગળ 26 સીટ છે, અને એટલા માટે થઈ રહ્યું છે કે દેશને અત્યારે બચાવવો જરૂરી છે. દેશ પહેલાં છે, પછી પાર્ટીઓ છે. હવે દેશને બચાવવો કેમ જરૂરી છે કે એરપોર્ટ તો અદાણીને, હવે બનાવ્યું એરપોર્ટ એ તમારા ટેક્સના પૈસે, રાતોરાત અદાણી લઈ ગયો. તમને મને એરપોર્ટ આપે આ જ કિંમતે તો તમને મને કાલે ચાર્ટર આપણે ખરીદી શકીએ. અદાણીને પોર્ટ આપી દીધા. હવે અઠવાડિયું પોર્ટ મને આપે, મુન્દ્રા પોર્ટ, તો મારી 100 પેટી ખાય નહીં એટલો મને સંપત્તિ મળી જાય. તમે જુઓ ટ્રેન તો અદાણીને આપી દીધી, કોલસાની ખાણો તો અદાણીને આપી દીધી, બહારના કોન્ટ્રાક્ટ વિદેશમાં તો અદાણીને આપી દીધા. મારું કહેવાનું એ છે કે આ બધું ભેગું કરી 1100 રૂપિયા ગેસના સિલિન્ડરના કરે અને અદાણીને લઈ જાય તો તમારા ને મારા માટે, કારણ કે પ્રજાને તો ખબર નથી આવું થાય જ ગોટાળાઓ, તો એના માટે એક થવું બહુ જરૂરી છે. ભાજપને હટાડવું જરૂરી છે. જો ભૂલથી પણ ભાજપ 2024માં આવી ગયું તો 29માં ચૂંટણી આવશે કે નહીં ખબર નથી. બીજું કે એક જ ઉદ્યોગપતિ આખા દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પછી 51% શેર વહેંચી મારે બધું માલ લઈને,
માનો લો કે આ અમદાવાદ એરપોર્ટ છે અત્યારે અદાણીને પાસે છે, અદાણીભાઈ છે અને એવું થયું કે મારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 51% શેર વેચી મારવા, તો અમદાવાદ એરપોર્ટ ઉપર કોનો કબજો થયો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. તો આપણે આઝાદી મેળવી છે. કેટલા લોકોએ, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવાએ પોતાના સર કલમ કરાવ્યા છે ને ત્યારે આઝાદી મળી છે. આ લોકોને ખબર નથી, બાપની સંપત્તિઓ એમ વેચવા માંડી છે અને એટલા માટે એક થવું પડ્યું છે અને એક થશે ઇન્ડિયા ગઠબંધન. એટલે હું દાવા સાથે કહું છું કે ભાજપ 2024માં નહીં હોય, 24માં નહીં હોય એટલે ભાજપના નેતાઓ જે ભ્રષ્ટાચારી છે બધા જેલમાં હશે અને આ લોકોને બી કહે છે કે જેલમાં નથી જવું. ઠીક છે, ચાલો આપની આ વાત માની રહી. હવે છેલ્લે મારો એક મહત્વનો પ્રશ્ન રહેશે કે શું ખરેખર આમ આદમી પાર્ટી આવશે તો ભ્રષ્ટાચાર અને ખાસ કરીને તમે પેલી જૂની પેન્શન યોજનાની પણ વચ્ચે વાત કરી, આ બધું લાગુ કરવું, ભ્રષ્ટાચારને રોકવો, જૂની પેન્શન યોજનાને લાગુ કરવી, શું આ બધું લાગી રહ્યું છે એટલું સહેલું છે? બિલકુલ સહેલું છે. દિલ્હીમાં જે અમારે સત્તા આવી એટલે ભ્રષ્ટાચાર બંધ કરાવ્યું, એસીબીને ફૂલ પાવર આપ્યું અને અધિકારીઓને અંદર નાખવા માંડ્યા. એટલે અમિત શાહને એવું લાગ્યું કે યાર આ તો ન ચાલે, ભ્રષ્ટાચાર વગર તો ભાજપનું તો ચાલે જ નહીં શાસન. ભાજપના નેતાઓ ઊભા ન રહી, આનો કોન્ટ્રાક્ટ મળે છે એટલે નેતાઓ છે, બાકી નેટરો બીજેથી વયા જાય, સભા એમાં ખર્ચાય ન આપે. એટલે એણે એસીબી લઈ લીધી. પણ પંજાબમાં સરકાર આવી. પંજાબમાં સરકાર આવતાની સાથે જ પંજાબમાં અત્યારે વોટ્સઅપ આપણે ચાલુ કરાવ્યો છે નંબર. પંજાબના મંત્રી 1% કમિશન માંગ્યું હતું, લીધું નહોતું, એને જેલમાં નાખી દીધો, ચાલુ મંત્રીને. બરાબર છે? એટલે ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે તો અમે સત્તા રાજનીતિમાં આવ્યા છીએ અને ભ્રષ્ટાચાર જો 5 વર્ષ માટે દેશમાં ખતમ થઈ જાય ને તો તમારી પાસે ગાડી હોય, તમારી પાસે બંગલો હોય, તમારી પાસે સ્વતંત્ર ધંધો હોય, એક નાગરિક પાસે થઈ જાય એટલી કેપેસિટી છે આપણી. આપણો દેશ બહુ સમૃદ્ધ છે. પણ માની લો કે હું રાજનેતા છું એટલે બધા કમિશનો હું જ ખાઉં, હું 5,000 કરોડનો સંપત્તિવાન બની ગયો તો તમને મળવાનું નથી. પણ 5,000 કરોડ રૂપિયા છે એ 5,000 પબ્લિકને 1 કરોડ રૂપિયા આપો તો બધાએ પોતપોતાની રીતે થઈ જાય કે ન થઈ જાય? વસ્તુ આ છે અને આ કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ. એટલે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ અમારી ચાલુ રહેશે અને એ અમે કરીને બતાવ્યું છે. ગુજરાતમાં માની લો કે સરકાર આવત તો પેપર લીકવાળા બધા જેલમાં જતા. અત્યારે કેટલાય ભાજપના જે જમીનનું કૌભાંડો કરીને ગૌચરો ખાઈને બેઠા છે બધા અત્યારે અંદર બેઠા જેલમાં. એટલા માટે તો એ લોકો કહેતા હતા કે ઈસુદાનભાઈ કોંગ્રેસ ભલે આવે, ઈસુદાનભાઈ નહીં. એટલે ભાઈ મેં હું ગુનો કર્યો? પણ મારો વાંક આ બધાને જેલમાં નાખી દેશે. 1-2 તો મને મળવા આવ્યા હતા, મને કે ઈસુદાનભાઈ બીજું તો ઠીક છે, તમને કંઈ મદદ જોઈએ તો કહેજો. મેં કીધું કેમ? ભાજપના નેતા હતા. મને કે તમે કદાચ બની જાઓ તો મને જેલમાં ન નાખતા. એટલે મેં કીધું ભાઈ એમ બનાતું નથી હોતું, ઈશ્વરની ઈચ્છા હોય તો બનાય છે. આ તો લડત છે, સંઘર્ષની, સત્યની લડાઈ છે. જ્યારે ઈશ્વર કહેશે ત્યારે હું બનવું એવું જરૂર નથી. આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ, કાર્યકર્તા ઈમાનદાર, નિષ્ઠાવાન હશે, સમજદાર હશે, એ બને તોય મેં કીધું કાર્યવાહી તો થશે. એટલે આ વાત છે. બિલકુલ ઈસુદાનભાઈ, આપ અમારી સાથે અમારી ચર્ચામાં જોડાયા અને અમારા દર્શક મિત્રો માટે જે તમે ખાસ માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ. તો જોયું ને દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા હતા ઈસુદાનભાઈ ગઢવી કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે ને હવે આપણે વાત કરી તેમની સાથે ને બહુ જ સ્પષ્ટ રીતે તેમણે પોતાનું મંતવ્ય આપ્યું કે ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે આમ આદમી પાર્ટી આવે તો નાબૂદ કરી દેશે. પરંતુ લોકસભા 2024ની જે ચૂંટણી આવી રહી છે તેમાં આપણે હવે એક જ વસ્તુ જોવાની છે કે ખરેખર પ્રજાનું જે રુઝાન છે, એનો જે ઝુકાવ છે તે કોની તરફ રહેશે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.